વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના સાંસદ અને TTABના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશીને રૂબરૂ બોલાવી શુભેચ્છા સંદેશ સાથે પેરા TT ટુર્નામેન્ટ સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। 20 માર્ચના એક દિવસના વિરામ બાદ UTT પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2024-25નો આજે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ VMSS સમા વડોદરા ખાતે આરંભ થયો હતો। તારીખ 19 માર્ચ 2025ના રોજ પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2024-25ના સફળતાપૂર્વક સમાપન બાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા પ્રતિષ્ઠિત પેરા સિનિયર નેશનલનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે। આજે ટુર્નામેન્ટના પ્રારંભ ટાણે સૌથી મહત્વની બાબતો એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના સાંસદ અને TTABના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ જોશીનું રૂબરૂ બોલાવીને પેરા TT ટુર્નામેન્ટના આયોજન અને તે સફળ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે। આ સ્પર્ધાના ટાઇટલ સ્પોન્સર UTT છે, જ્યારે અન્ય સ્પોન્સર તરીકે શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે। આ સ્પર્ધાને SAI અને SAG દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે। ઇક્વિપમેન્ટ પાર્ટનર સ્ટિંગા છે। VMSS અને VSPF વેન્યુ પાર્ટનર તરીકે છે, જ્યારે ટ્રાય કલર હોસ્પિટલ્સ સ્પર્ધા માટે હોસ્પિટાલિટી પૂરી પાડી રહી છે। રમવા માટે આવ્યા છે અને એમના માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એ સદભાગ્ય બહુ જ સરસ વ્યવસ્થા થઈ છે। અમે અને આવેલા બધા જ મહાનુભાવો પોતપોતાની રીતે બધાને મળે છે, પૂછે છે। મેં પણ 5-7 ગ્રુપનો કોન્ટેક્ટ કર્યો ને પૂછ્યું કે કંઈ કમી હોય તો અમને બતાવજો, અને ત્યારે એમણે કહ્યું કે અમે આટલા દેશ ને દુનિયામાં ફરીએ છીએ, ક્યાંય આવી વ્યવસ્થા નથી જોઈ। એક એક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે। નહીં તો થાય છે એવું કે રમતા હોય પેરા ના પ્લેયર્સ તો એમને 2 કલાક સુધી એટેન્ડન્ટ મળે, પછી આગા પાછા થઈ જાય। આપણે ત્યાં રમત ચાલે ત્યાં સુધી એમનો એટેન્ડન્ટ બોલ અંબાવવા માટે એમની પાસે જોડે ને જોડે હોય છે। એટલે એમની જે તકલીફ છે ને ધ્યાન છે, એકાગ્રતા, એમાં કોઈ ફેર આવતો નથી। એને લીધે રિઝલ્ટ બહુ જ સારા મળે છે। તો સૌને આવકારું છું, એમને અભિનંદન આપું છું, અને આપણી ભાવિના પટેલ એને વર્લ્ડ ટેબલ ટેનિસની ફર્સ્ટ રેન્કર થઈ ગઈ, કાલે જ સમાચાર આવ્યા છે। એને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને આ જ કામ એમનું સજેશન છે કે હવે બધી જ ઇવેન્ટ્સ આપ કરો, અમને અહીંયા સગવડ સારી મળે છે, એટલે અમે વિનંતી કરીએ છીએ। તો વિનંતી તમે સ્પોર્ટ્સ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને કરજો। વી આર રેડી ટુ હેલ્પ યુ। પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024-25નું વડોદરા ખાતે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે, જેમના ચેરપર્સન અમારા માનનીય ભૂતપૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર અને એમના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર, એમણે ઘણું સુંદર કામ કર્યું છે અને વડોદરા માટે જે એમણે પગલું કર્યું છે એ રિયલી આવકારદાયક છે। અને આ પ્રથમવાર પગલું જોઈને હું ખૂબ ખૂબ આનંદ પામું છું। મારી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય એ ટેબલ ટેનિસ એસોસિએશન જોડે પહેલાંથી સંકળાયેલી હતી, એમનો પણ એ બાબતે અમને અંતર્ગત આનંદ છે। અને આવી જે આયોજન દેશ વિદેશમાં પણ મેં જોયું છે, પણ આ આયોજન જોઈને, પેરા માણસોને જોઈને મને ઘણો આનંદ થયો। અને જે રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રમતગમત અને કૌશલ વિશે અને માનનીય વિકલાંગો માટે જે પગલાં લીધા છે એ જોઈને આ જે ઇવેન્ટ છે એ ઘણી સક્સેસ જાય આ ઓપનિંગમાં, એવું ફરીથી આશા રાખું છું। અને મને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ છે કે આ આયોજન એવી રીતે થયું છે કે ચોક્કસપણે સારું થશે। આ ઇવેન્ટમાં 350 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે। ફરીથી મેડમ જયાબેન ઠક્કર અને કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, મને અહીંયા બોલાવ્યો, અને જયાબેનને વિશેષ આભાર માનું છું કેમ કે એમને હું વર્ષોથી ઓળખું છું। એમણે ઘણું બધું યોગદાન આપ્યું છે યુનિવર્સિટી ટેબલ ટેનિસ માટે પણ અને વડોદરા શહેર માટે। ખૂબ ખૂબ અભિનંદન મેડમ, તમને પણ અને તમને ખૂબ ખૂબ આભાર।